હોસ્પિટલ દ્વારા આરામદાયક વાતાવરણ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને સંકલિત સારવાર પદ્ધતિથી અદ્યતન કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી. કેડી કેન્સર સેન્ટરને કેન્સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી અને સુવ્યવસ્થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઓન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને સપોર્ટિવ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરીને દર્દીઓને વધુ સરળ, ઝડપી અને સુમેળભરી સારવારને અનુભવ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રને વિશિષ્ટ બનાવે છે તેને દર્દી કેન્દ્રિત અભિગમ. નિદાનથી લઈને સંપૂર્ણ સ્વસ્થતા સુધીની દરેક પ્રક્રિયામાં દર્દી અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ, સન્માન અને માનસિક આધાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આરામદાયક વાતાવરણ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને સંકલિત સારવાર પદ્ધતિ દર્દીઓને મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ અને સહારો આપે છે. કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર આદિત્ય દેસાઈએ જણાવ્યું હતું કે આ કેન્સર સેન્ટર માત્ર બીમારીની સારવાર માટે નથી, પરંતુ આશાને ફરી જીવંત કરવા, જીવનને નવી દિશા આપવા અને કેન્સર સારવારને વધુ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. કેડી કેન્સર સેન્ટર પ્રગતિ, નવીનતા અને આશાનું પ્રતીક બની રહ્યું છે, જ્યાં આધુનિક ટેકનોલોજી અને માનવતા સાથે મળીને કેન્સર સારવારને નવી ઓળખ આપવામાં આવી રહી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ડોક્ટર આદિત્ય દેસાઈ છે ને, હું કેડી હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. અમારું આજે બ્લોક બી છે, જેમાં કેડી કેન્સર સેન્ટર અમે આજે દરવાજા ખોલ્યા છે અમદાવાદના, ગુજરાતના લોકો માટે. એમાં ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયોડિન થેરેપી, ડાયગ્નોસિસના રિલેટેડ જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય, જેમ કે પેટ સ્કેન, રેડિયેશન થેરેપી અને સ્પેક્ટ સીટી, બ્રેકી થેરેપી, ડિજિટલ મેમોગ્રાફી, આ બધું અમે એક અલગ બ્લોક બીમાં અમારું આખું આ સેન્ટર આજે એનું ઉદ્ઘાટન છે. આના સિવાય કેન્સરના રિલેટેડ, કેન્સરના પેશન્ટને જે ટ્રીટમેન્ટની પછી જે જરૂરિયાત પડતી હોય છે, જેમ કે હોમ કેર, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ, આ બધાની એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ છે અહીંયા, જે વર્ષોથી કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરતા આવ્યા છે, કેન્સરના પેશન્ટ સાથે એ લોકો કામ કરતા આવ્યા છે. આ બધું અહીંયા એક્સક્લુઝિવ અને એક ફૂલ ટાઈમ ટીમ આપણે અહીંયા કેડી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. કેન્સરના રિલેટેડ અમે છેલ્લા 2 વર્ષથી ગામડે જઈને, અલગ શહેરોમાં જઈને કેમ્પ્સ, ફ્રી ઓપીડીઝ, ફ્રી કન્સલ્ટેશન્સ કરતા આવ્યા છે. આ યુનિટના ઓપનિંગ સાથે અમારી એક ફૂલ ટાઈમ ફાઉન્ડેશનની ટીમ છે, જે ખાલી અવેરનેસ અને ફ્રી કન્સલ્ટેશન્સનું કામ કરશે આજથી. અને દરેક મહિનામાં અમે લોકો દરેક ગામડે જઈને, ગુજરાતનું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ બધી જગ્યાએ જઈને કેન્સર અવેરનેસ રિલેટેડ ખાસી એક્ટિવિટીઝનું પ્લાનિંગ અમે કર્યું છે.